ચોખાના લોટનું ખીચું તો તમે ઘણીવાર ખાધું હશે અને આજે આપણે જે ખીચું બનાવવાના છે ને એ ચોખાના રવાનું ખીચું છે. એટલે સાધારણ ક્રંચ આવશે લોટમાં અને આપણે જ્યારે એને ખાઈશું ને તો બાઈટમાં પણ ક્રંચ આવશે. અને તમે માનો ને કે એટલું સરસ બન્યું ને સ્વાદમાં અને ટેક્સચર વાઇઝ પણ. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો ચોખા જોઈશે, તો આ અડધો કપ લીધા છે. હું એટલા માટે બતાવું છું કે રાઈસનો રવો કદાચ બધાને કરિયાણાની સ્ટોરમાં નહીં મળી શકે, તો બાસમતી સિવાયના તમારે કોઈ પણ ચોખા લઈ લેવાના અને પલ્સ મોડ પર રાખીને એને આપણે બારીક જેવો રવો આવે છે ને એ ટાઈપનું એને ક્રશ કરવાનું છે. જુઓ, તમને બતાવું છું. એક્ઝેક્ટલી આપણો રવો આવે ને એ ટાઈપનું આ દેખાય છે. અને આ રવો અગાઉ કહ્યું એમ કરિયાણાની દુકાને પણ મળે છે, રાઈસ રવો કહેવાથી. હવે પાણીનું માપ તમને એક્ઝેક્ટ કહું છું. નોનસ્ટિક પેન લીધું છે, એમાં જેટલા કપ આપણે રાઈસ રવો લીધો છે ને એનું 4 ગણું, એટલે કે અડધો કપ પાણી 4 વખત ઉમેરીશું. 4 ગણું પાણી લેવાનું છે, કારણ કે આપણો સાધારણ ક્રંચવાળો રવો છે એટલે પાણી વધારે જોઈશે. અને હવે એની અંદર મસાલા કરીએ તો 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન અજમો છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સિઝન હોય ત્યારે તમે ફ્રેશ લસણ પણ ઉમેરી શકો. તલ છે 1/2 ચમચી જેટલા, અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી. અને આ લસણની પેસ્ટ છે, ફ્રોઝન કરીને ફ્રીઝમાં રાખેલી છે, 1 ટીસ્પૂન જેટલી થશે. અને ઓપ્શનલ છે આ લસણ ઉમેરવું. અને મકાઈના દાણા છે 1/4 કપ જેટલા, અને 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખારો ઉમેર્યો છે. તમે ખાવાનો સોડા આવે ને એ પણ ઉમેરી શકો. હવે ગેસની ફ્લેમને હાઈ કરીને પાણી ઉકળે ને એટલે આપણે જે રાઈસ રવો તૈયાર કર્યો છે એ થોડો થોડો ઉમેરતા જઈએ અને લમ્સ ના રહે એ રીતે મિક્સ કરતા જઈએ. અને આ અગાઉ મેં ચોખાના ઝીણા લોટનું ખીચું, મિલેટનું ખીચું કેવી રીતે બને, એટલે કે ફોક્સટેલ મિલેટનું, મકાઈનું ખીચું કેવી રીતે બને, આની બધાની રેસીપી મેં આ ચેનલ પર મૂકેલી છે. તો જુઓ, હવે સારી રીતે મિક્સ કરી દેવાનું આ રીતે. અને ત્યારબાદ ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે છેલ્લે સુધી, એ ખાસ ધ્યાન રાખવાનું. અને ઢાંકીને આપણે એને કૂક થવા દઈશું. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારા વિડીયોને જોઈ શકો. તો હવે 2 મિનિટ બાદ એને ઢાંકણ ખોલીને જોઈ લઈશું અને તવેથા વડે લોટને ઉપર નીચે કરી લેવાનો. અને આ રીતે 4 થી 5 વખત કરવાનું. ખીચું, થેપલા, પાતરા, મુઠિયા વગેરે તો ગુજરાતીઓની ઓળખ છે. અને મધુરી ઠંડી હોય કે જોરદાર વરસાદની હેલી હોય અને ટાઢક થઈ ગઈ હોય ત્યારે આવું ગરમ વસ્તુ, અને તે પણ પચવામાં હલકું એવું બનાવીને જો આપ્યું હોય ને તો દિલ ખુશ થઈ જાય. તો જુઓ, તમે જોઈ શકો છો કે હું 2 થી 3 મિનિટ બાદ હલાવી લઉં છું અને આ રીતે જ એને કૂક કરવા દેવાનું. આપણે પહેલાં જે પ્રોસિજર કર્યો ને કે પાણીમાં લોટ મિક્સ કર્યો, ત્યાર પછી એ લોટને એ ઢોકળાની થાળીમાં લઈને એને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ પણ કરી શકો. ગમે તે રીત તમને જે અનુકૂળ હોય એ રીતે. લસણ અને મકાઈના દાણા જે ઉમેર્યા ને એ ફ્લેવર માટે છે, તમે પસંદ હોય તો ઉમેરજો. અને આ અગાઉ મેં આ ચેનલ પર ખીચ્યા પાપડી, એટલે કે લસણવાળી પાપડી 1 કિલોના ચોક્કસ પાણીના અને મસાલાના માપ સાથેનો વિડીયો મેં મૂક્યો છે. ત્યારબાદ રાગીની પાપડીનો વિડીયો મૂક્યો છે. નોર્મલ સાદી પાપડી જે ચોખાના લોટની આવે એનો પણ વિડીયો મૂક્યો છે. અને તમારે એબ્રોડ મોકલવી હોય તો મિની પાપડી કેવી રીતે બને એનો પણ વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો જુઓ, લગભગ 9 થી 10 મિનિટ થઈ છે ટોટલ, અને મેં ગેસ બંધ કરી દીધો કારણ કે ખીચું આપણું તૈયાર થઈ ગયું. તો 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો અને બારીક ચોપ કરેલી કોથમીર તથા 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અત્યારે મેં. બાકીનું આપણે જ્યારે સર્વિંગ કરીશું ને ત્યારે ઉમેરીશું. હવે તમે આને એક બાઉલમાં લઈને આ રીતે પણ ખાઈ શકો. ઉપરથી તેલ અને મેથીયાનો સંભાર મસાલો કોરો આવે છે તે ઉમેરીને. પરંતુ હું એને આ રીતે
ગ્રીસ કરેલી, ઓઇલથી ગ્રીસ કરેલી છે થાળી, એની અંદર થોડું પાથરી દઈશ અને ત્યારબાદ એના પીસ કરીને સર્વ કરીશ. તમારે કીટી પાર્ટી હોય કે મહેમાન આવવાના હોય ને ઇન્સ્ટન્ટ કંઈક નાસ્તો કરવાની ઈચ્છા હોય, અથવા તો અગાઉ કહ્યું એમ સરસ ઠંડક હોય અને ફટાફટ બની જાય એવું નાસ્તો જોઈતો હોય, ત્યારે તમે આ રીતે એને પીસ કરીને જો સર્વ કરો ને તો બહુ જ સરસ લાગે. તો હવે ઉપર થોડું તેલ મૂકીશું, ખીચું હોય એટલે તેલ તો હોય જ, અને આ આચાર મસાલો એટલે કે મેથીયાનો સંભાર મસાલો જે કોરો આવે છે ને એ લીધો છે, અને થોડી ચોપ કરેલી કોથમીર ફરીથી ઉમેરીશું. જુઓ કેટલું સરસ લાગે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો હવે એને કટ મૂકીશું. એકદમ સોફ્ટ બન્યું છે. ને પાણીનું માપ તમે આ રીતે ચોક્કસ રાખજો. છતાં પણ જુઓ 4 ગણું પાણી લીધું છે. તમને થશે કે આટલું બધું પાણી, પરંતુ આપણો થોડો રવો છે એટલે પાણી થોડું વધારે જશે અને ખીચું આપણું સરસ સોફ્ટ થશે. તમને હું નજીકથી બતાવું ને ત્યારે ધ્યાનથી જોજો. તો આ રીતે તમે નોર્મલ ખીચું કરતાં કંઈક અલગ રીતે કોઈ પણ વાનગી બનાવો ને તો ખાવાની પણ મજા આવે અને કંઈક નવું બનાવ્યાનો આનંદ પણ આવે. તો જુઓ કેટલું સરસ લાગે છે. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ઘરમાં ખીચું બનાવો છો તો કોને કોને વધારે પસંદ છે પરિવારમાં એ મને ચોક્કસ લખજો. તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે. તો જરૂરથી એક કોમેન્ટની હું આશા તો રાખી જ શકું ને. અને તમારે કોઈક વાનગી નો વિડીયો મારી પાસેથી જોવો હોય ને તો મને જરૂરથી કોમેન્ટ કરજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.